हेलो फैमिली केम छो जय माताजी जय श्री कृष्ण આજના નવા બ્લોગમાં સ્વાગત છે। જો આજે આપણે છે ને બનાવ્યું વાજી ગયા કેટલા ખબર 11:30 થઈ ગયા છે પણ જરી કઈ નવરાઈ નહોતી। જો આજે છે ને બનાવ્યું છે આયરો જો કોને કોને ભાવે સાબુદાણાનો ગાંઠિયો ઘરમાં પાડ્યો છે। ઢાબે હતો બહુ તડકો ખાવો હોય કે મેળ આવે નહીં એટલે આજે બનાવી નાખ્યો છે ગાંઠિયો। મારી મમ્મી નથી એક મરણ થઈ ગયું છે ન્યાય ગયા છે આપણે એકલાએ પાડ્યો આવું બધું। જો હાલો બધે સાબુદાણાનું ખીચું ખાવા આપણે કરી નાખી છે એટલા બધા કપડાને ઇસ્ત્રી 2 દિવસ થા નહોતી કરી અને વાગી ગયા છે અત્યારે કેટલા 5:30 5 મિનિટ વાસને આમ જો બેડની હાલત જો ખુશીબેન અત્યાર સુધી સૂતા હતા ટ્યુશન 1 વાગે સ્કૂલેથી આવીને પછી સૂઈ ગઈ હતી અત્યારે જાગી આવો ટ્યુશન જશે। આ જો આપણે આંખોના ટીપા છે આંખોમાં થોડો પ્રોબ્લેમ છે એટલે આંખોના ટીપા છે મૂકી દઈ ઠેકાણે કપડાં પાડી દઈ ઠેકાણે। અને આજે જો અમારા મમ્મીના બેન ધામમાં આવી ગયા એને એક હતો મોટો પ્રોબ્લેમ મોટી બીમારી હતી એ ધામમાં આવી ગયા છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એ શુભેચ્છા આપી છીએ। ઓમ શાંતિ અને હતું કેન્સર એટલે એ ધામમાં આવી ગયા છે સારું થયું આવી ગયા એ પીડાતા હતા બહુ જ પીડાતા હતા એટલે ધામમાં આવી ગયા। અત્યારે અમારે જવાનું છે હમણાં 7 વાગે બેસણામાં રસોઈની તૈયારી કરીશું કપડાં ઠેકાણે પાડીશું પછી કાળી હાડી તો આમાં પડી છે બેડમાંથી કાઢશું એ રસોઈ બનાવશું પછી પહેરીને જવાનું છે બેસણામાં માસીજીના બેસણામાં તો જવું જ પડે બેસણામાં જવાના સાવી અને અમારે જો આ બાજુ જો આય ખુશી ક્યાં ગઈ મમ્મી માસીને શું થયું તું તો મમ્મીને બેન ધામમાં વહી ગયા જો મમ્મી પહેલા હનનમાંથી આવ્યા ને પછી કાળા કપડાં પહેરી લીધા છે જવાના બેસણામાં ભાઈ જો ટીવી જોવે છે બેન જો ચા દૂધ પીવે જાગીને હવે જાહે ટ્યુશનમાં ગયા છે 11 અને બેન જો અમારા લેશન કરે આમ જોતો ઊંચું જોતો પેલા ક્યાં ગઈ હતી પેલા રમવામાંથી ઓશીનું આવે અને પછી 11 વાગે લેશન લઈને બેન આ ભાઈ જો ઊંધા પીડા જોતો નખરા કરે ખોટા નખરાળો છે જોતો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હો બાય બાય।